નવા બંદર ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના સહયોગથી ઉત્તર કૃષ્ણનગર વોર્ડ ભાજપા દ્વારા પતંગનું વિતરણ કરાયું। પશ્ચિમના ધારાસભ્ય મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉત્તરાયણ પર્વ અનુસંધાને પતંગોનું વિતરણ કરવામાં આવે છે, જેના અનુસંધાને ઉત્તર કૃષ્ણનગર ભાજપાને જીતુભાઈ વાઘાણી દ્વારા પતંગનો સહયોગ કરવામાં આવે છે। આ પતંગને વિતરણ કરવા માટે નવા બંદર ખાતે આવેલી શાળામાં ઉત્તર કૃષ્ણનગર વોર્ડના પૂર્વ પ્રમુખ ભીખાજીભાઈ રાઠોડ, શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ મકવાણા, શાળાના જાગૃતિબેન જનકભાઈ સહિતના શિક્ષકોની ઉપસ્થિતિમાં બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું। भारत माता की वंदे वंदे। खूब खूब आभार। पतंग के दिन उड़ाड़वाना છે બધાને? કાલે ને પરમ દિવસે કાલે સ્કૂલમાં પતંગ બુધવારે ઉતરાય છે કાલે। આ કોણ છે? નરેન્દ્રભાઈ મોદી। આ કોણ છે? જીતુભાઈ વાઘાણી। ભાવિક નિધિ પછી ઓલા શિક્ષક વાલા બાળકો બહેનો વિજયભાઈ મકવાણા હરેશભાઈ આજે 7 વર્ષથી આપણે પતંગ વિતરણ કરીએ છીએ। આપણે નિલેશભાઈ રાવલ ચેરમેન શિક્ષણ સમિતિના હું બંદર અવારનવાર આવતો। આ ગ્રામ્યમાં આટલી સ્કૂલ નિલેશભાઈને વાત કરી, નિલેશભાઈ મેં કીધું આ 50 વર્ષના બાળકો અહીં આવે છે, અહીંયા કોઈ જાતનું ભણતું નથી, તમે બધાએ રજૂઆત કરી જીતુભાઈને આવી રીતનું છે કે વાંધો નહીં કે જીતુભાઈ કે દર વર્ષે કે મારી પાસેથી લઈ જવા। આજે 7 વર્ષથી પતંગ વિતરણનું આપણે જીતુભાઈ પાસેથી લાવીએ છીએ, દર વર્ષે કરીએ છીએ બાળકો માટે। નિલેશભાઈના પ્રયત્નથી અમારા અને જીતુભાઈ એવું કીધું વાંધો નહીં, પશ્ચિમમાંથી આપે છે પતંગ વિતરણ બધા બાળકોને, તો અહીંયા ચાલુ કરીએ। અને અત્યારે આપણે ગ્રામ્યમાંથી અત્યારે કોર્પોરેશનમાં ભળી ગઈ તો છતાંય આ વખતે આપણને આપ્યા છે, એનો ખૂબ ખૂબ જીતુભાઈનો આભાર માનીએ તથા નિલેશભાઈનો। વંદે માતરમ, ભારત માતા કી જય। તમામ શાળાઓને આપીએ છીએ, પણ પૂર્વમાં માત્ર તમારી એક જ શાળા એવી છે જે તમારી શાળાના તમામ બાળકોને અમે આ પતંગ વિતરણ કરીએ છીએ। એટલે ત્યારે મને એટલો બધો આનંદ થયો કે ઓલા વડીલ હોય ને કેમ ચિંતા કરે એના પોતાના બાળકોને, એમ આપણે નવા બંદરના તમામ બાળકોની ભાઈએ ચિંતા કરી છે। અને જ્યારે જનકભાઈએ હમણાં કીધું કે જ્યારે આ ભણવાની હતી આપણી સ્કૂલ, ત્યારે તે ભાઈએ પોતાનો પ્રશ્ન ગણીને જેટલો સોલ્વ થાય એટલો પ્રયત્ન કર્યો છે, અને એનું જ આ પરિણામ છે કે આપણે આજે MSBમાં ભણી ગયા છીએ। તો જોરદાર તાળીઓ વિજયભાઈ માટે અને ભીખાઈજી માટે। ઘણા સમયથી અમે વિચારતા હતા કે ભાઈનું સન્માન કરવું છે, પણ આજે એમણે ના પાડી, પણ અમે રહી ન શક્યા। અમારો એટલો ભાવ હતો ભાઈ કે ભાઈને એક વખત બોલાવીને અથવા તમે જ્યાં હોય ત્યાં જઈને અમારે તમને આ અમારું એક કહે ને કે અમારી એક આનંદની ઓલી છે ફલશ્રુતિ કે આ તમને ઓલી ભેટ આપીએ છીએ। અને અમારી સ્કૂલને તમે પોતાની સ્કૂલ ગણો છો। પૂર્વના અમે ઘણા સ્કૂલોમાં આચાર્યોને પૂછ્યું તો કે બેન અમારે દિવ્યાંગ અને અનાથ બાળકોને જ મળે છે, પણ તમારે બહુ સારું કહેવાય તમામ બાળકોને આ ભેટ આપે છે। એટલે આપણા માટે એ ખૂબ સારી બાબત છે, અને આવો ને આવો પ્રેમ અમારા બાળકોને અને અમારી સ્કૂલને આપતા રહેજો એવી અભ્યર્થના સાથે આપ લોકો અહીં આવ્યા
એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઉપર ધ્યાન આપી અને આ વિસ્તારમાં લોકોને પણ પતંગ વિતરણ થાય એવો પ્રયત્નથી માનનીય ચેરમેન શ્રી નિલેશભાઈ રાવળ અને અહીંના વિસ્તારના આગેવાન ભીખાજી રાઠોડ અને હરેશભાઈના કહેવાથી આપણી સ્કૂલ પૂર્વ વિભાગની એકમાત્ર નવા બંદરની સ્કૂલ છે કે જ્યાં આપણે પતંગ વિતરણ બધા બાળકોને આપણે આપીએ છીએ. તો આ તકે આપણે જીતુભાઈ વાઘાણી સાહેબ, નિલેશભાઈ રાવળ, ભીખાજીનો અને નરેશભાઈનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને હમણાં જનકભાઈએ પણ બીજી પણ વાત કરી કે આપણે શિક્ષણ સમિતિ પહેલા ગ્રામ્યમાં હતા, હવે આપણે શિક્ષણ સમિતિમાં શહેરમાં આવી ગયા. એમાં પણ તમને ખ્યાલ નહીં આવતો હોય તો એમની તમને થોડી ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં તમને સમજાય એ રીતે વાત કરી દઉં કે અત્યાર સુધી જે કંઈ કામ કરવાનું થતું એ શિક્ષકગણને અને આચાર્યને જિલ્લામાં જવું પડતું, પરંતુ હવેનું જે કાર્ય જે કામ કરવા માટેનું જે કામ છે એ તમારે અહીંયા ભાવનગર શહેરની અંદર થઈ જશે. પણ તમને શું ફાયદો? તમને એવો ફાયદો થશે કે અત્યાર સુધી તમને નાસ્તામાં એમાં ઘણી વસ્તુ બરાબર નહીં મળતી હોય, પરંતુ હવે જે નવા સત્રથી તમે જે ભણવા આવશો ને ત્યારે તમને ગરમા ગરમ નાસ્તો મળશે અને જમવાનું પણ અહીંથી જ મળશે. તો ગુજરાત સરકારનો આ તકે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. એક વખત એના માટે પણ તાળીઓથી આપણે વધાવીએ. અહીંયા સ્કૂલે આવો ને તમને જમવાનું મળી જાય તો તમને ગમશે ને બધાને? એક ટાઈમ નાસ્તો મળશે, ઘરમાં તમને પૌષ્ટિક આહાર મળશે અને ગરમા ગરમ તમને જમવાનું પણ આવતા સત્રથી મળશે. તો આ તકે જીતુભાઈ